પ્રક્રિયા ખાત ફૂલ ડ્રગ પિક્ચર પૂછાઈ શકે. બરાબર છે, એટલે એમાં તમારે બધું જ કરવાનું. કોમન નેમ, પ્રોવર નેમ, પછી કેમિકલ નેમ, ઇન્ટ્રોડક્શન, ક્લિનિકલ, સ્પીર ઓફ એક્શન. ફૂલ ડ્રગ પિક્ચર પોલીગ્રેસ્ટ રેમેડી હોય તો જેટલા બી સ્પીર ઓફ એક્શન લખો એ બધા સાચા છે. પેથોજીનેસિસ એ તમને ગાઈડિંગ સિમ્પટમ આવડતા હોય તો તમે પેથોજીનેસિસ લખી શકો. કોન્સ્ટિટ્યુશન કલ્કરિયા લ્યુકોફ્લેગ્મેટિક કોન્સ્ટિટ્યુશન, ફેર, ફેટી, ફ્લેબી. બરાબર છે, આ બધું 3 માર્ક વસ્તુ છે. ટેન્ડન્સી ટુ ઓબેસિટી ઇન યુથ, આ યાદ રાખવાનું. મેકઅપ ઓફ ધ બોડી, આ બી એવું જ આવશે, બધા 3 માર્ક સિમ્પટમ. ચિલ્ડ્રન who grow fat, chalky, red face, inverted social like abdomen, with large head, open fontanelles and sutures. Sweat easily, especially on the back of the head, means occiput. Girls who flesh plethoric grow too rapidly. Chilly patient, બરાબર છે, એ highly chilly patient છે. કલ્કરિયા ખાવ. Antisoric and antipsychotic remedy. Diathesis, Scrofulous, Rachitic, tubercular diathesis. ગાઈડિંગ સિમ્પટમમાં અમુક વસ્તુ તો કોન્સ્ટિટ્યુશનની જ આવશે. ગ્રેટ સેન્સિટિવનેસ ટુ ટેક કોલ્ડ, બરાબર છે, ઓલરેડી એ આમાં છે. ટેન્ડન્સી ટુ great sensitiveness to take cold, gets frequent coryza, cannot tolerate cold. બરાબર છે, કોલ્ડ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેન્સિટિવ ટુ ટેક કોલ્ડ, કેનોટ ટોલરેટ કોલ્ડ. બરાબર, તરત જ એને શરદી ખાંસી થઈ જાય. ડિસ્પોઝ ટુ ગ્રો ફેટ, કોર્પ્યુલન્ટ એન્ડ અનવિલ્ડી. યુનિવાઇલ્ડી એટલે કે અનશેપ્ડ, કોઈ પણ ઘાટઘૂટ વગરનો. બરાબર છે, ગ્રો ફેટ થશે પરંતુ શેપ બગડી જશે બોડી. આ 3 માર્ક સિમ્પટમ છે. ડિસ્પોઝ ટુ ગ્રો ફેટ. સ્વેટ એ બી એનો 3 માર્ક સિમ્પટમમાં આવે છે. હેડ સ્વેટ્સ પ્રોફ્યુઝલી while sleeping, wetting the pillow far around, અને સાવર સ્મેલિંગ સ્વેટ હોય. બરાબર છે, એ યાદ રાખવાનું. કોલ્ડનેસ ઇન જનરલ એન્ડ ધ સિંગલ પાર્ટ, એ બી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ટેન્ડન્સી ટુ ટેક કોલ્ડ છે અને કોલ્ડનેસ ઇન જનરલ એન્ડ ધ સિંગલ પાર્ટ એ બી છે. ફીલ્સ બેટર ઇન એવરી વે કોન્સ્ટિપેટેડ, બરાબર, એ યાદ રાખવાનું છે. એ બી કોઈ બીજી દવામાં તમને નહીં જોવા મળે. ફીલ્સ બેટર ઇન એવરી વે વેન કોન્સ્ટિપેટેડ હશે તો બી કોઈ દવામાં જ હશે. સ્ટૂલ હેઝ ટુ બી રિમૂવડ મિકેનિકલી, એ છે. એલોસેપિયા, સિલિશિયા, તુજા, બધામાં મિકેનિકલ રિમૂવલ આવશે. પછી યાદ રાખવાનું, ઓલ ડિસ્ચાર્જીસ આર સાવર સ્મેલિંગ. પછી લોંગિંગ ફોર એગ્સ, એવર્ઝન ટુ મીટ એન્ડ મિલ્ક. અને ઇનડાઇજેસ્ટિબલ થિંગ્સ ડિઝાયર, લાઈક ચોક. એમાં આવશે ગ્રેફાઇટિસ, સોરી, એલ્યુમિના, નાઇટ્રિક એસિડ, સીના, સિકોટા, સોરા, and many more remedies from the repertory. પછી એક ઇમ્પોર્ટન્ટ સિમ્પટમ છે, that is desires and likes to be magnetized. બરાબર, એ ક્લિનિકલી વેરી ઇમ્પોર્ટન્ટ સિમ્પટમ છે. desires and likes to be magnetized. phosphorus, silicia, carcinosin, cuprum. These are the remedies for desires to be magnetized. માઇન્ડમાં 2-3 વસ્તુ તમારે યાદ રાખવાની. એક તો એના ફિયર, ઘણા બધા ફિયર છે.
બરાબર, કલ્કેરિયા ઇઝ વેરી ઇનસિક્યોર રેમેડી, તો એને ઘણા બધા ડર આવશે, બધા ડર તમારે લખવાના. fear of great apprehension, fear of darkness, fear of loss of reason, fear of misfortune, fear of contagious disease, fear of chronic disease, fear of insanity, fear that people will observe her mental confusion, very forgetful, confused, low spirited, dejected, melancholic. બરાબર છે, આ બધું કોમન બધી રેમેડીમાં આવું જોવા મળશે, બધી પોલિક્રેસ્ટમાં. ગ્રેટ એંગ્વિશ, પાલ્પિટેશન, રેસ્ટલેસનેસ, આ બધી પોલિક્રેસ્ટમાં આવે. બરાબર, એન્ઝાઇટી, ગ્લુમી મૂડ, પીવિશ, ઓબ્સ્ટિનેટ, સેલ્ફ વિલ, એ બધું પોલિક્રેસ્ટમાં જોવા મળશે. બટ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે સ્લાઇટેસ્ટ મેન્ટલ ઇફોર્ટ પ્રોડ્યુસીસ હીટ. જરીક બી માનસિક કામ કરશે એટલે એને હીટ પ્રોડ્યુસ થવા લાગશે. લીસ્ટ મેન્ટલ એક્સાઇટમેન્ટ કોઝિસ પ્રોફ્યુઝ રિટર્ન ઓફ મેન્સ્ટ્રુઅલ ફ્લો. મેટ્રોરેજિયા અથવા ડીયુબી ના પેશન્ટમાં આ કામ લાગે. બરાબર, કે લીસ્ટ મેન્ટલ એક્સાઇટમેન્ટ હોય અને એમાં જો પીરિયડ આવી જતો હોય તો that is a Valkyria card. Patient is timid, restless. Solitude is burden to her with coldness of face, hands and feet. Desire to be magnetized. આ એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે, ગ્રેટ ડિઝાયર ટુ બી મેગ્નેટાઇઝડ. એ યાદ રાખવાનું, ભલે 1 માર્કમાં આપ્યું જ, પરંતુ એ આઈડેન્ટિફાઈંગ સિમ્ટમ થશે. પછી એલિમેન્ટ્સ ફ્રોમ ડિફેક્ટિવ એસિમ્યુલેશન, ઇમ્પરફેક્ટ ઓસિફિકેશન, સિલિશિયા, કલ્કેરિયા બંનેમાં જોવા મળશે. લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ, સપ્રેસ્ડ ઇરપ્શન, સપ્રેસ્ડ મેન્સીસ, સપ્રેસ્ડ ફૂટ સ્વેટ, ફ્રાઇડ એટસેટ્રા. પર્ટિક્યુલર્સ તમને બધા જ આ એના ગાઈડિંગમાંથી તમને યાદ રહી જશે. એક એનો કફ યાદ રાખવાનો, કફ ઇન સિંગલ પેરોક્સિઝમ. બરાબર, કફ ઇન સિંગલ પેરોક્સિઝમ, 2 પેરોક્સિઝમ મર્કસોલ, 3 પેરોક્સિઝમ ક્યુપ્રમેટ એન્ડ સ્ટેનમ. પછી લ્યુકોરિયામાં એક 1 માર્ક સિમ્ટમમાં આપ્યું છે, લ્યુકોરિયા ઇન યંગ ચિલ્ડ્રન ટુ. લ્યુકોરિયા ઇન યંગ ચિલ્ડ્રન, એટલે નાની બાળકીઓમાં જો લ્યુકોરિયા હોય તો એના માટેની મેડિસિન છે કલ્કેરિયા. બાકી અલગથી એનું કલ્કેરિયા બેબી પૂછાઈ શકે, જેમાં બધા સિમ્ટમ લખવાના, બધા 3 માર્ક લખી દેવાના. બરાબર, કલ્કેરિયા ફોસ, ફોસ્ફેટ ઓફ લાઇમમાંથી બને કલ્કેરિયા. કેલ્શિયમ ફોસ્ફેટ એ એનું કેમિકલ નેમ છે. એમાંથી તમને કલ્કેરિયા ફોસ બેબી પૂછાઈ શકે. બરાબર, અને એના ગાઈડિંગ સિમ્ટમ કીનોટ સિમ્ટમ તરીકે પૂછાઈ શકે. તો કીનોટમાં આવશે ડિફેક્ટિવ બોન ડેવલપમેન્ટ. બરાબર, 3 માર્ક સિમ્ટમ છે. પછી fontanelles remain open too long, especially posterior fontanelles. Anterior fontanelles is Calcarea card. પછી emaciated body with sunken flabby abdomen. Weakness and relaxation. Child is slow in learning to walk on account of weak ankles, inability to stand. બરાબર છે, આ તમને ખાસ કેમ્પમાં આપણે જે બચ્ચાઓ જોઈએ છે એમાં તમને સિમ્ટમ જોવા મળશે. વીકનેસ એન્ડ રિલેક્સેશન ઓફ ધ એન્કલ્સ, જેને લીધે બચ્ચાઓ ચાલી ન શકે, પગ ન નીચે મૂકે. ક્રેવિંગ ફોર સોલ્ટેડ એન્ડ સ્મોક્ડ મીટ. બરાબર છે, આ એક ઇમ્પોર્ટન્ટ છે, સોલ્ટેડ એન્ડ સ્મોક્ડ મીટ. એને જે માંસ ગમે એ કેવું હશે, શેકેલું અને મીઠા વાળું.
dyspepsia relieved by passing wine and temporary relief by eating. અને 3 mark symptom છે complaints aggravate when thinking of them. Another important symptom જે યાદ રાખવાનું છે that is a numbness and crawling sensation in different organs. અને હજુ એક symptom fistula in ano alternates with chest complaints. બેબીમાં આ બધું જ વસ્તુ તમને જોવા મળશે. Baby, soric baby who is highly chilly, scrofulous diathesis, look of the baby, tall, scrawny and emaciated. Scrawny એટલે ચીમડાઈ ગયેલ. Emaciated, having enlarged head, open fontanelles and sutures, but with sunken and flabby abdomen. Born symptoms, rachitic baby with open fontanelles and sutures, બધું એનું જ લખવા, which remain open for a time or close and reopen. The baby is unable to stand, is slow in learning to walk, neck is weak and hence unable to support the big head. Neck weak છે એટલે head ને support નથી કરતી, તો neck holding poor થઈ જશે આમાં. Cranial bones thin and brittle, spine weak and disposed to curvature. The spine is so weak in lumbar region that the child cannot sit upright unless the back is supported. બધા જ bone and muscles, wall connective tissue આમાં weak છે, બરાબર ક્રિયામાં. એટલે બધે weakness and relaxation તમને જોવા મળશે. એના લીધે જે symptom produce થાય એ જ વસ્તુ હશે. બેક વીક હશે તો બાળક બેસી નહીં શકે, બેકને સપોર્ટ નહીં મળે. ચલો, ડેન્ટિશન બેબી સપોર્ટ નથી મળતો. કેમ? કારણ કે મેન્ટલી કલક્રિયા ફોર્સને સપોર્ટ જોઈએ છે, કારણ કે સપોર્ટ નથી. એટલે બોડી બી એ જ વસ્તુ બતાવશે. Dentition, difficult dentition, delayed dentition, complicated dentition. Mentally, the baby is very much peevish, fretful, wants to go home. Like Bryonia, when at home, wants to go out. Bryonia ની જેમ એને ઘરે જવું હોય, પરંતુ જ્યારે ઘરે હોય ત્યારે એને બહાર જવું. ડિઝાયર આ એક પિક્યુલર સિમ્ટમ છે. આવું સિમ્ટમ તમને નહીં જોવા મળે કે ઘરે જવું હોય જ્યારે બહાર હોય ત્યારે, અને ઘરે હોય ત્યારે બહાર જવું હોય. કલક્રિયા ફોર્સમાં આવું જોવા મળે. ગ્રેટ ડિઝાયર ફોર સ્મોલ સોલ્ટેડ એન્ડ સ્મોક્ડ મીટ, બરાબર છે. અને સ્ટૂલમાં આમાં એક યાદ રાખવાનું, સ્પ્લટરિંગ ડાયરિયા, એટલે કે ફોર્સિબલી સ્ટૂલ થશે બચ્ચાને. સ્પ્લટરિંગ ડાયરિયા. The character of stool is greenish, watery, hotની નીચે underline hot, slimy, containing undigested food particles. Aggravation by change of weather. Amelioration in summer and dry weather. Calendula, injury કરવાની, બીજું કશું વાંચવાનું જ નહીં. Causation, clean cut injury, બરાબર છે. આ કોઈને આવડતું નથી લખતા, બરાબર છે. સૌથી પહેલા કોઝેશન લખવાનું. કોઝેશનમાં અગર તમે કેલેન્ડ્યુલા લખો છો તો સૌથી પહેલું વાક્ય આ જ આવવું જોઈએ, ક્લીન કટ ઇન્જરી, એમ્પ્યુટેશન, સર્જિકલ કટ or operation, lacerated wounds during labor. પછી બીજું બધું એડ કરો, fracture of bones, etc., extraction of teeth. Injury, character of injury કેવી હશે? Loss of soft parts. કેલેન્ડ્યુલામાં આવશે loss of soft parts, fat tissue, subcutaneous fat, આ બધું loss થઈ ગયું. When union cannot be effected by means of adhesive plaster, કે જેમાં પ્લાસ્ટર લગાવવાથી યુનિયન નથી થવાનું, એવા કેસમાં. Rupture of the muscles or tendons, laceration and perineal tear during labor. લેબર દરમિયાન અગર પેરિનિયલ ટીયર થયું છે તો ત્યાં પ્લાસ્ટર ન લગાવી શકાય, તો ત્યાં કેલેન્ડ્યુલા કામ કરી શકે. Wounds
હવે આજકાલ છે ને એટલે ગાયનેક એન્ડ ઓબ્સ્ટ્રેક કેલેન્ડ્યુલા રાખવા લાગ્યા છે. wounds penetrating articulations with loss of synovial fluids. synovial fluid અગર લોસ થઈ ગયું છે કારણ કે પેનિટ્રેટિંગ wound થયું એક્સિડન્ટમાં, નીમાં અંદર સુધી સળિયો ઘૂસી ગયો, એને લીધે સાઇનોવિયલ ફ્લુઇડનું લોસ થયું, તો એવી જગ્યાએ કેલેન્ડ્યુલા આપી શકાય. એક્સટર્નલ wounds with or without loss of substance. હવે આ દવા કેવી છે? લેસ પ્રૂવડ મેડિસિન છે, બરાબર, મેરીગોલ્ડ. તો હવે એની ઇન્જરી કેવી છે? ખતરનાક ઇન્જરીઓ છે, બરાબર, પેનિટ્રેટિંગ wounds છે, તો એનું માઇન્ડ બી એટલું જ ડિસ્ટર્બ હોવું જોઈએ. પરંતુ પ્રૂવિંગમાં એટલું છે તો આપણે આની પરથી જ દવા આપવાની. એક્સટર્નલ wounds with or without loss of substance, torn and jagged looking wounds, post surgical operation. બરાબર, હવે આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આ બધું તો થઈ ગયું. તો હવે કેલેન્ડ્યુલા શું કરે? ટુ પ્રમોટ હેલ્ધી ગ્રેન્યુલેશન. આ પાર્ટ તમે ન લખ્યો હોય તો તમે કેલેન્ડ્યુલા નથી લખી. કેલેન્ડ્યુલા શું કરે? પ્રમોટ હેલ્ધી ગ્રેન્યુલેશન એન્ડ પ્રિવેન્ટ એક્સેસિવ સપુરેશન એન્ડ ડિસફિગરિંગ સ્કાર્સ. સ્કાર ન રહેવા. બાકી એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે ટ્રોમેટિક એન્ડ ઇડિયોપેથિક ન્યુરોમા, ન્યુરાઇટિસ ફ્રોમ લેસેટેડ wounds after amputation leading from extraction of teeth. તીથ ને બહાર કઢાવ્યા પછી અગર એમાંથી બ્લીડિંગ થયા રાખતું હોય તો એના માટેની દવા છે. ચાલો, કેમ્ફોરા. કેમ્ફોરામાં કીનોટ અને એનું કોલેરા. ચલો, કીનોટમાં આવશે સૌથી પહેલું યુનિવર્સલ એન્ટીડોટ ટુ ધ મેડિસિન્સ પ્રિપેર્ડ ફ્રોમ વેજીટેબલ કિંગડમ. ધેન સેકન્ડ, સરફેસ કોલ્ડ ટુ ટચ, ચિલીનેસ yet cannot bear to be covered. ઠંડી લાગે છે પરંતુ કવરિંગ ગમતું નથી. થ્રોસ ઓફ ઓલ ધ કવરિંગ્સ. collapsed condition with coldness and lividity. પછી તમે લખી શકો પેઇન ઇઝ બેટર while thinking of it. બરાબર છે, અપોઝિટ ઓફ કલ્કેરિયા પોસ. હમણાં વાંચ્યું આપણે. પછી સ્કેન્ટીનેસ ઓફ ડિસ્ચાર્જીસ એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે. પછી આવશે એક્સિડિંગલી સેન્સિટિવ ટુ કોલ્ડ એર. કોલ્ડ એર થી પ્રોબ્લેમ છે પરંતુ એને ઓઢવું ગમતું નથી. બરાબર, કોલ્ડ એર થી સેન્સિટિવ છે વધારે પડતું, લાઈક હિપરસલ, પરંતુ એને ઓઢવું ગમતું નથી. સેન્સિટિવ ટુ, પેઇનફુલી સેન્સિટિવ ટુ સ્લાઇટ ટચ. કોઈ જરીક બી અડે તો દુખાવો થઈ જાય. ધીસ ઇઝ અ ઇન્ડિકેશન ઓફ ન્યુરાઇટિસ ઓર ન્યુરોપેથી. એન્ટાયર બોડી પેઇનફુલી સેન્સિટિવ ટુ સ્લાઇટ ટચ. જરીક બી ટચ કરે તો અહીંયા ટચ કોન્ફ્લિક્ટ ઇન્વોલ્વ હોય, બરાબર, એટલે જરીક બી ટચ કરશે તો પેઇન થશે. નર્વ્સમાં બી સ્પેશિયલી ડેલ્ટા ફાઈબર જે પેઇન માટેના છે એ સ્ટિમ્યુલેટ થઈ જાય છે. બાકી repercussed eruptions of measles and scarlatina in all sequelae of measles, એટલે કે પોસ્ટ measles કોઈ બી તકલીફ થઈ હોય તો એના માટેની આ દવા છે. Camphora is indicated in many conditions of sudden collapse from overpowering influence. બાકી બીજું બધું એક્સ્ટ્રા તમને આ બધું યાદ રહી જાય પછી તમે બીજા એના ગાઈડિંગ તમે વાંચી શકો છો અને યાદ રાખી શકો છો, બરાબર. કોલેરામાં બધીની જ વસ્તુ આવશે, થોડુંક એને મોર સ્પેસિફિકલી ગોઠવેલું છે. કોલેરા સ્ટેજ, ફર્સ્ટ સ્ટેજ ઓફ કોલેરા મોર્બસ એન્ડ એશિયાટિક કોલેરા. onset sudden attack of vomiting and diarrhea. Quantity, there is not much discharge from the bowels. Scantiness of discharge છે એટલે ડિસ્ચાર્જ બહુ નથી પરંતુ કોલેપ્સ તરત આવી જાય છે.
તો કોલેપ્સ વિથ સ્કેન્ટી ડિસ્ચાર્જ માટેની દવા છે વેરેટ્રમાલ્બમ, કોલેપ્સ વિથ પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ. ક્યુપ્રમમાં પ્રોફ્યુઝ ડિસ્ચાર્જ વિથ ક્રેમ્સ હોય, બરાબર છે. 3 કોલેરાની દવા છે, કોલેપ્સની દવા છે. ગ્રેટ કોલ્ડનેસ, બરાબર, સિમ્ટમ એના બધા આવશે કારણ કે આખો પાર્ટ કોલેપ્સ ઉપર છે. આખી દવા ગીવ અપ સ્ટેટની છે કેમ્પોરા. Great coldness of surface, body cold to touch, yet cannot bear to be covered, throws off all the coverings. With collapse, there is great prostration and rapid sinking of strength. તો શું થયું? મોર્શલ કોન્ફ્લિક્ટ થયું. મોર્શલ કોન્ફ્લિક્ટની સાથે સાથે સ્કેન્ટી ડિસ્ચાર્જ ચાલુ થયા, પરંતુ મોર્શલ કોન્ફ્લિક્ટ એટલો હેવી હતો કે કેમ્પોરા એની સાથે ફાઇટ કરવામાં અસક્ષમ છે. તો શું થયું? બોડીએ બ્રેઇનમાંથી મિનરલોકોર્ટિકોઇડ્સને બંધ કરી દીધું કે આમાં ડિફેન્સ કરવાની જરૂર નથી. મિનરલોકોર્ટિકોઇડ્સ ડિફેન્સિવ પાર્ટ છે, બરાબર. HPA ઓન હોય ત્યારે મિનરલોકોર્ટિકોઇડ્સ રિલીઝ થતું હોય, પરંતુ સડનલી મિનરલોકોર્ટિકોઇડ્સ પછી કોર્ટિઝોલ બધું સપ્રેસ થઈ જાય અને પેશન્ટ કોલેપ્સ થઈ જાય. તો આ એવી કન્ડિશન છે. અહીંયા ફાઇટ કરી શકે એમ નથી, એટલે પર્સન કોલેપ્સ થઈ જાય. ડિસ્ચાર્જમાં યાદ રાખવાનું, ફીસીસ લાઈક કોફી ગ્રાઉન્ડ એન્ડ સ્કેન્ટી ડિસ્ચાર્જ. રાઈસ વોટરી કોફી ગ્રાઉન્ડ સ્ટૂલ વિથ સ્કેન્ટી ડિસ્ચાર્જ. બધે જ વોમિટિંગ લખો તો ગ્રેટ વોમિટિંગ વિથ સ્કેન્ટી ડિસ્ચાર્જ. ક્રેમ્પ્સ all over the body, stomach, bowels, calf muscles with scanty discharge. તમે લખી શકો. Face is cold, blue, shriveled, very much anxious and pale. Sweat, scanty sweat, which is cold all over the body, especially on the forehead, like veretamilbum. Tongue, બધું cold જ હશે. Tongue is cold, flabby, trembling, cold breath. Pulse weak થઈ જાય, બરાબર છે. જ્યારે બધા મિનરલ્સ ડાઉન થઈ જાય, સોડિયમ ઓછું થઈ ગયું, તો પ્રેશર બી ઓછું થઈ જશે, પલ્સ બી ધીરે ધીરે ચાલશે, બધું ઓછું થઈ જશે. લાઈક ઇન ધ પેશન્ટ ઇઝ ઇન ધ ડાઇંગ સ્ટેટ, બરાબર છે. એ ટાઈપનું જોવા મળશે. વીક, સ્લો, સ્મોલ, સ્કેર્સલી પરસેપ્ટિબલ પલ્સ. કેનાબિસ સટાઇવા, યુરિનરી સિમ્ટમ કરવાના, બીજું કંઈ નહીં કરવાનું. એને બીજા અર્થમાં પૂછી શકીએ, ગોનોરિયા, કેનાબિસ સટાઇવા ગોનોરિયા, અથવા કેનાબિસ સટાઇવા યુરિનરી સિમ્ટમ. Cannabis sativa is adapted to urinary troubles arising from gonorrhea. બરાબર. સ્ટેજ યાદ રાખવાનું. ફર્સ્ટ સ્ટેજ ઓફ ગોનોરિયા યુરેથ્રાઇટિસ, જ્યારે ઇન્ફ્લેમેશન હોય ત્યારે. Urethra is very much sensitive to touch and pressure. આ સિમ્ટમ ઇમ્પોર્ટન્ટ છે. Cannot walk with legs close together. Cannot walk with legs close together. Keeps the legs wide apart because touch hurts the urethra. સેન્સેશનમાં બર્નિંગ સેન્સેશન. કેરેક્ટર ઓફ પેઇન, એમાં એક ઇમ્પોર્ટન્ટ પેઇન છે, that is a zigzag direction pain. Pain in the tearing pain in the urethra in the zigzag direction, extending from orifice of urethra to backwards, burning and biting while urinating, frequent, violent, constant urging to urinate. બાકી ડ્યુરિંગ યુરિનેશન, આફ્ટર યુરિનેશન, એ બધું પેઇન તમારે વાંચી લેવાનું, બરાબર. કેરેક્ટર ઓફ યુરિન, તો યુરિન મિક્સ્ડ વિથ બ્લડ, સ્કાલ્ડ્સ વેન પાસિંગ, આટલું યાદ રાખો. અને એગ્રાવેશન ફ્રોમ ટચ. તો 2-3 ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે. એક તો કેન નોટ
walk with legs close together એ એક એનું ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે. ધેન zigzag ડાયરેક્શનમાં પેઇન હોય એ બી એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ. અને urine mixed with blood scalds when passing. Cancer is also urinary symptom કરવાનું. એમાં બધી જ કન્ડિશન, કોઈ પણ કમ્પ્લેન્ટ હોય યુરિનરી, કોઈ બી ડિઝીઝ હોય, તમે કેન્થારાઇટ્સ વિચારી શકો. એના સિમ્ટમ છે કોન્સ્ટન્ટ અર્જિંગ ટુ યુરિનેટ, એક યાદ રાખવાનું. બીજું વાયોલેન્ટ ટેનિસમસ. ત્રીજું ઓનલી અ ફ્યુ ડ્રોપ્સ ઓફ યુરિન પાસ એટ અ ટાઈમ, ડ્રોપમાં યુરિન આવશે. થર્ડ વન બર્નિંગ ડ્યુરિંગ મિક્ચ્યુરેશન, ઓવર સેન્સિટિવનેસ ઓફ ધ પાર્ટ્સ એન્ડ હિમેચ્યુરિયા. આટલા ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે. પછી આવશે કેરેક્ટર ઓફ પેઇન. પેઇનમાં આવશે વાયોલેન્ટ પેઇન વિથ ફ્રીક્વન્ટ અર્જિંગ ટુ યુરિનેટ, lancinating cutting pain as from knives in the neck of bladder. As of from knives એના નીચે અંડરલાઈન કરો, આવું બહુ જોવા નહીં મળે. જાણે ચપ્પુ ઘુસાડેલું હોય નેક ઓફ બ્લેડરમાં એવું પેઇન થાય. બરોબર. બાકી વાયોલેન્ટ ટેનિસમાં ઓલરેડી ઉપરના જ વસ્તુ પછી અહીંયા નીચે એડ ઓન કરતી જવાની. બર્નિંગ પેઇન ઇન યુરેથ્રા વિથ વાયોલેન્ટ ટેનિસમસ, over sensitiveness of the parts. Patient screams on passing every drop. Character of urine, bloody urine comes drop by drop. બરોબર, નીચે અંડરલાઈન કરો, comes drop by drop. Jelly like shreddy urine યાદ રાખવાનું. Jelly like shreddy urine comes drop by drop. Aggravation during urination, prompt touch, drinking water, cold water and coffee. Amelioration by rubbing, warm application. Capsicum, ફૂલ ડ્રગ પિક્ચરમાં આવી શકે. બરાબર, તો બધું જ યાદ રાખવાનું. એનું કોમન નેમ, બરાબર, સોલાનાસી ફેમિલી, હનેમાન પ્રુવર. જનરલી હનુમાન સરની જે ડ્રગ હશે એ બધી પોલિક્રેસ્ટમાં આવશે. પોલિક્રેસ્ટ રેમેડી છે એટલે તેમાં બધા જ તમે સ્ફિયર ઓફ એક્શન લખી શકો જેટલું આવડે. પેથોજીનેસિસ તમને ગાઇડિંગ સિમ્ટમ પરથી આવડી જાય. મ્યુકસ મેમ્બ્રેન પર એક્ટ કરે છે. ફિઝિકલ મેકઅપ especially suited to fatty persons with light hair, blue eyes, stout and plethoric, who easily get exhausted, indolent, dread of any kind of exercise, persons inclined to be jovial, yet angry at trifles, children dread open air. Capsicum child is fatty, dirty, clumsy, and is always chilly. Nervous temperament, chilly patient, Sura is in the background, phlegmatic diathesis. Guiding symptom, એમાં 3 mark symptom પહેલા યાદ રાખવાના. That is burning and smarting sensation. બરાબર, કોઈ બી જગ્યાએ burning and smarting sensation. Second, constriction in any parts. બરાબર, કોઈ પણ પાર્ટ્સમાં તમારે constriction આવશે, like ઓફિડિયા ગ્રુપ. Pain in distant parts on coughing, ભલે 1 mark છે પરંતુ આ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે. Pain in distant parts on coughing. એક્યુટ કફમાં આ સિમ્ટમ તમને ક્લિનિકલી જોવા મળે તો કેપ્સિકમ આપી શકાય. Pain in distant parts on coughing. Then burning, spasmodic constriction and all other pains are aggravated between the acts of deglutition. Every stool is followed by thirst and every drink is followed by shuddering. આ સિમ્ટમ એક ઇમ્પોર્ટન્ટ છે, કોઈ દવામાં આવું સિમ્ટમ જોવા નહીં. Burning is aggravated by application of cold water, slightest draught of cold air, but not relieved by heat. પછી છે એનો important symptom, identifying symptom, that is homesickness with red cheeks and sleepiness. આ 3 વસ્તુ હોય તો કેપ્સિકમ જ હોય. Mentally, many striking features: homesickness throughout the remedy, sleeplessness,
and red cheeks. There is persistent thought of suicide. He does not want to kill himself. He resists the thoughts which persist, and he is tormented by these sad thoughts. બરાબર, suicidal thoughts આવે છે, પરંતુ એ પોતાને મારવાની ઈચ્છા રાખતો નથી પેશન્ટ, અને આ વિચારો સામે persistent રહે છે, એટલે એની સામે ડિફેન્ડ કરે છે અને એનાથી ટોર્મેન્ટ થાય છે. Patient is very taciturn, peevish, obstinate, great clumsiness, awkwardness, excessive peevishness, wants to be alone at home. તમારે માઇન્ડને યાદ રાખવું હોય તો તમારે સમજવાનું કે તમને કોઈ ઘરથી બહાર મૂકી દે તો તમને કેવું ફીલ થાય, એવું કેપ્સિકમને ફીલ થાય. કારણ કે કેપ્સિકમ અમેરિકામાં ઉગે અને એ કેપ્સિકમની જાતિને ઓલ ઓવર ઇન વર્લ્ડમાં ફેલાવેલી છે કેપ્સિકમને. તો એના ઘરથી એ દૂર ગયું તો એને બહુ ડર લાગે છે, બરોબર છે. મરચું ખાઈ તો લાલ લાલ થઈ જાય, બરોબર છે, તો એ વસ્તુ આવે. પછી બહારથી કેવડું મોટું અને અંદરથી ખાલી, તો અંદરથી ટીમિડ છે, બરોબર. ક્લમઝી છે, એનો બોડી કેવું છે, ક્લમઝી, ઢંગ ધડા વગરનો. એટલે ફેટી છે પરંતુ અનશેપ્ડ છે, બરોબર. કેપ્સિકમ જોયા ને, આડાવડા શેપમાં હોય. બાકી બધા એના પર્ટિક્યુલર્સ તમારે વાંચી લેવાના. થેરાપ્યુટિક્સમાં તમને આમાંથી પૂછાઈ શકે ટોન્સિલાઇટિસ, પાઇલ્સ, માસ્ટોઇડાઇટિસ માટેની દવા છે. ચલો, કાર્બોવેજ ફૂલ ડ્રગ પિક્ચર. તો એમાં બધું જ યાદ રાખવાનું, બરાબર. વેજીટેબલ ચારકોલ, એનું કોમન નેમ વુડ ચારકોલ, ફેમિલી નેમ હનેમાન સર પ્રુવર, બરાબર. એનું ઇન્ટ્રોડક્શન વાંચી લેજો. ઇન્ટ્રોડક્શનમાં એક આ યાદ રાખવામાં મેઇન લખવાનું એર હંગર, બરાબર. એર હંગર શું કામ છે, એ ઉપર આખી પ્રોસેસ આપેલી છે આખા ફકરામાં, એ તમારે વાંચી દેવાનું. ચલો, સ્પીયર ઓફ એક્શન, એમાં બધું જ આવશે. સ્પેશિયલી વેનસ સિસ્ટમ વિશે ખાસ લખવાનું. વેનસ સાઇડ પર આની એફિનિટી વધારે છે કાર્બન ગ્રુપની. પેથોજીનેસિસ, વેનસ સાઇડ એફિનિટી છે, બધું સ્લગિશ કરશે. સ્લગિશનેસ, ટર્બિડિટી એન્ડ સ્વેલિંગ એ આખી કાર્બન ગ્રુપની થીમ છે. Constitution, physical makeup, persons of advanced age, women at turn of life, prematurely, old age, બરાબર. જ્યારે બધું ઓક્સિડેશન નહીં થતું હોય, બરાબર, ઓક્સિજન પૂરતો નથી, તો ધીરે ધીરે આપણું બોડી ઓલ્ડ થતું જશે, એટલે પ્રીમેચ્યોરલી ઓલ્ડ પીપલ જોવા મળશે. કેચેક્ટિક પર્સન્સ, ઓલ્ડ ઓર યંગ, ફેસ ઇઝ puffy, bluish, pale and Hippocratic with cold sweat. Sanguine temperament, hot પેશન્ટમાં desire to be fanned rapidly and from near, એનું 3 માર્ક સિમ્પટમ છે, બરાબર. એન્ટીસોરિક રેમેડી, હેમરેજિક ડાયાથીસિસ, એ ખાસ લખવાનું. પેસિવ હેમરેજ આવશે, એટલે કે ડાર્ક કલર્ડ હેમરેજ, કારણ કે વેનસ સિસ્ટમમાંથી હેમરેજ થશે. ગાઇડિંગ સિમ્પટમ, સૌથી પહેલું સિમ્પટમ આવશે લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ, exhausted vitality from loss of vital fluid. Then second symptom, body is cold to touch like camphora. કેમ્ફોરાની જેવા ઘણા બધા સિમ્પટમ જોવા મળશે આમાં. થર્ડ સિમ્પટમ, વીક ડાયજેશન, સિમ્પલ ફૂડ ડિસએગ્રીસ, આ ખાસ યાદ રાખવાનું. સિમ્પલ ફૂડ ડિસએગ્રીસ એટલે કે સાદું ખાય તોય ગેસ થઈ જાય, આ એવી દવા છે, કારણ કે ટ્રાય ઓફ ફ્લેચ્યુલન્સની આ દવા છે. ચલો, ફોર્થ, ઇન ધ લાસ્ટ સ્ટેજ ઓફ એની ડિઝીઝ, કે અગર કોપિયસ કોલ્ડ સ્વેટ છે,
cold breath, cold tongue, voice lost, તો આ રેમેડી લાઈફને સેવ કરે. ફિફ્થ સિમ્પટમ, wants to be fanned rapidly and from a close distance, fanned slowly and from a far distance, તો આવશે લેકેસિસ. wants clothing loose around the abdomen, that is લેકેસિસ, એપિસ, બોવિસ્ટા, ઘણી બધી દવાઓ છે. the patient craves things which makes him sick, જે વસ્તુ બીમાર કરે છે એ જ વસ્તુ ખાવાનું મન થાય છે. hoarseness in the evening, બાકી આ સ્કિનનું સિમ્પટમ યાદ રાખવાનું. symptoms of imperfect oxidation resulting from deficient capillary circulation causing blueness of the skin and coldness of the extremities. mind, slowness of thought, weakness of memory, dislike darkness, fear ghost. ailments from એક important part છે, that is bad effects of some previous illness. યાદ રાખવાનું, bad effects of some previous illness. particulars આ બધું આમાંથી જ આવશે, બરાબર, વાંચી લેજો. સ્કિનમાં એક સિનાઇલ ગેંગ્રીન લખેલું છે, એ ખાસ યાદ રાખજો. સિનાઇલ ગેંગ્રીન માટેની દવા, એટલે તમને થેરાપ્યુટિક્સમાં ગેંગ્રીનમાં તમે દવા લખી શકો. કાર્બોલિક એસિડ, ફૂલ ડ્રગ પિક્ચરમાં પૂછાઈ શકે. એસિડ ગ્રુપ એન્ડ કાર્બોલિક એસિડ, એ રીતે. ગ્લેશિયલ કાર્બોલિક એસિડ માંથી બને છે હનીમાન સર ક્લુવર, જો એનું ઇન્ટ્રોડક્શન. આ એક એવું એસિડ છે કે જે આલ્કોહોલ સાથે બનાવવામાં આવે છે, બાકી બધા એસિડ પાણી સાથે બનાવવામાં આવે, બરાબર. જ્યારે એનું પોટેન્ટાઇઝેશન કરવામાં આવે છે, ડાયનામાઇઝેશન, એ આલ્કોહોલમાં આ દવા બનાવવામાં આવે છે. બાકી જનરલી બધા એસિડ વોટર સાથે બનાવવામાં આવે છે. આ એક એક્સેપ્શન છે એસિડ ગ્રુપમાં. સ્પીર ઓફ એક્શન, લગભગ બધી જ ઓર્ગન આવી જશે સ્પીર ઓફ એક્શનમાં. પેથોજિનેસિસ primarily affects nervous system and produces deadly paralysis of respiratory centers and various consequence reflex symptoms, debility, weakness. A common ratio કોઈ બી એસિડ ગ્રુપ હોય તો પેથોજિનેસિસમાં એ આવશે. produces inflammation of the skin resulting in ulceration and malignant manifestations of all mucous membrane and GI tract. આ commonly બધા એસિડ ગ્રુપમાં તમે લખી શકો. In addition to vomiting, dysentery, etc. Constitution, physical makeup, there is no particular constitution of this drug. Persons of any and every constitution are susceptible to this remedy. Patient is very chilly, chilly ની નીચે underline very chilly, and syphilitic and psoric background, એ બી underline કરો. Irritable temperament. ચલો, ગાઇડિંગ સિમ્પટમમાં અમુક વસ્તુ જ યાદ રાખવાની છે. સૌથી પહેલું એસિડ ગ્રુપનું સિમ્પટમ લખવાનું. હંમેશા એસિડ ગ્રુપમાંથી કોઈ દવા લખતા હો તો પહેલું સિમ્પટમ એસિડ ગ્રુપનું જ આવશે, ડેબિલિટી એન્ડ વીકનેસ. સેકન્ડ, પેઇન કમ સડનલી, લાસ્ટ ફોર અ શોર્ટ ટાઈમ એન્ડ ડિસઅપિયર સડન. થર્ડ સિમ્પટમ, whole body is bathed in cold sweat with prostration and collapse. Fourth, sensation of band around the forehead with dull, heavy frontal headache. Fifth, ulceration all over the body with very offensive and putrid discharge. Sixth, constipation with horribly offensive breath. પાંચમા નંબરે cancer of the stomach. And nose with hemorrhage, epithelioma of cheeks and nose with hemorrhage. And in dysentery, stool contains scraping of intestine. Cantharides, colchicum અને કાર્બોલિક એસિડ, આ ત્રણમાં સ્ક્રેપિંગ ઓફ ઇન્ટેસ્ટાઇન આવે, એટલે ઇન્ટેસ્ટાઇનના પાર્ટ
સ્ટૂલમાં આવશે. પર્ટિક્યુલરમાં તમને જીઆઈટી અલગથી પૂછી શકે છે. જીઆઈટીમાં એક વોમિટિંગમાં સી સિકનેસ આપેલું છે, એ ખાસ યાદ રાખવાનું. સી સિકનેસ માટેની દવા છે કાર્બોલિક એસિડ. ચલો, અને એની વોમિટિંગ કાફી પિક્યુલર છે, ડાર્ક ઓર ઓલિવ ગ્રીન વોમિટિંગ. ડાર્ક ઓર ઓલિવ ગ્રીન વોમિટિંગ. કોલોફાઇલમ ફિમેલ સિમ્ટમ પૂછાશે. But labor pain, delayed labor due to spasmodic rigid os, delayed labor due to spasmodic rigid os, character of pain, needle-like pricking pain in the cervix, false labor pain, short, irregular, spasmodic, erratic, changing places every few minutes. એ બધું common રહેશે. Pains are intermittent, paroxysmal, spasmodic. During labor આ important part છે. Useless pain in the beginning of labor with no progress of labor pain. પેઇન થશે પણ પ્રોગ્રેસ નહીં થાય, એટલે કે રિજિડ ઓસ છે એને લીધે લેબર પેઇન ડિલે થતું જશે. આફ્ટર લેબર, હેમરેજ આફ્ટર હેસ્ટી લેબર, પેસિવ ટાઈપ ઓફ હેમરેજ, બ્લડ ઉઝીસ આઉટ વિથ વોન્ટ ઓફ ટોનિસિટી. આ અંડરલાઈન કરવા 3 માર્ક સિમ્ટમ લખેલું હોવું જોઈએ. Blood oozes out with want of tonicity. Passive type of lochia, oozing out for days from relaxed vessels. કેમ? કારણ કે rigid os છે. પહેલા રિજિડિટી હતી, એને રિજિડિટીને સડનલી કોઈ પણ એલોપેથિક ઇન્ટરવેન્શનથી એને બંધ કર્યું, રિજિડિટીને દૂર કરી, તો પછી બોડી શેમાં વહી ગયું? ગીવ અપ સ્ટેટમાં. રિલેક્સ્ડ મસલ્સ આર બીકમિંગ રિલેક્સ્ડ વેસલ્સ, બરોબર, વેસલ્સ બી રિલેક્સ થઈ ગઈ, બરોબર. યુટ્રસનો ટોન જતો રહ્યો. ડ્યુરિંગ લાસ્ટ 2 or 3 weeks of pregnancy, બરાબર છે, if a dose of 30 potency is given daily, it will make labor easy. Leukorrhea usually found in little girls. Character very much acrid and exhausting leukorrhea. This is due to congestion of uterus and is associated with bearing down pain with much spots on forehead and ptosis of the upper eyelids. The exhausting leukorrhea, ptosis of upper eyelid, moth spots on the forehead. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. Moth spots on the forehead, ptosis of the upper eyelid with acrid exhausting leukorrhea. હેમરેજ એ ડીયુબી માટે આપેલું છે. હેમરેજ ઇન કેસ ઓફ હેબિચ્યુઅલ એબોર્શન અથવા તો ડીયુબી. કોઝેશન યુટ્રાઇન ડેબિલિટી, એટલે કે રિલેક્સેશન ઓફ ધ યુટ્રાઇન મસલ્સ, એને લીધે હેબિચ્યુઅલ એબોર્શન થશે. Passive type of hemorrhage, blood oozes out with want of tonicity. There is severe spasmodic paroxysmal pain in the abdomen in all direction. એ બધું તો કોમન છે. બાકી ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે? યુટ્રાઇન ડેબિલિટીથી હેમરેજ થશે અને પેસિવ ટાઈપ ઓફ હેમરેજ. આપણે કલકરિયામાં જોયું હતું ને, લ્યુકોરિયા ઓફ યંગ ચિલ્ડ્રન. તો શેમાં એવી દવા છે? કોલોફાઇલમ. લ્યુકોરિયા ઇન લિટલ ગર્લ્સ.
કોલોફાઇલમમાં રૂમેટિઝમ ક્યારેક પૂછાઈ શકે રેર કેસમાં, તો એમાં સ્મોલ જોઈન્ટ એક યાદ રાખવાનું, કોલોફાઇલમમાં સ્મોલ જોઈન્ટ આવે, બાકી બધા રૂમેટિઝમના કોમન સિમ્પટમ છે. કોસ્ટિકમ ફૂલ ડ્રગ પિક્ચર છે. એટલે એમાં બધું જ કરવાનું, એટલું જ કોમન નેમ, પ્રૂવર નેમ, બરાબર, પછી એનું કેમિકલ નેમ, ઇન્ટ્રોડક્શન કરવાનું, પછી સ્પીર ઓફ એક્શન બધું જ આવશે. ખાસ યાદ રાખવાનું, ફ્લેક્સર ટેન્ડન માટેની આ દવા છે, કોસ્ટિકમ ફ્લેક્સર ટેન્ડન્સ. એક્સટેન્શન માટે કઈ આવે? સિકુટાવિરોસ. ચલો, પેથોજીનેસિસ. Physiological action of this drug is paralysis, slow pulse, low temperature, and general paralytic weakness, paralysis, especially of vocal cord, paralysis of the urinary bladder, બધે paralysis કરશે. બરાબર, કોસ્ટિકમ પેરાલાઇટિક દવા છે. Retention of urine, incontinence of urine, that is out of paralysis of the urinary bladder. Contraction of muscles and tendons, તો બંને બાજુ ઇફેક્ટ થશે. પેરાલિસિસ શું કામ થાય? આપણે જે હેમરમાં સમજીએ એ પ્રમાણે ફીલિંગ સ્ટક, કેન નોટ એબલ ટુ મૂવ, તો એ બંને બાજુ એક્શન કરાવશે. પેરાલિસિસ બી હશે તો કોન્ટ્રેક્શન બી આવશે. દેટ ઇઝ ઇન ધ હિલિંગ ફેઝ. બરાબર, કોન્ટ્રેક્શન ઓફ મસલ્સ એન્ડ ટેન્ડન્સ. જ્યારે પેશન્ટ હેંગિંગ હિલિંગમાં આવે તો તમને આ જોવા મળશે, કોન્ટ્રેક્શન ઓફ મસલ્સ એન્ડ ટેન્ડન્સ. On mucous membranes of different hollow organs, causticum produces latent action with increased secretions. Constitution, physical makeup, person of hydrogenoid constitution, shallow complexion, dark hair, rigid fibers, weak, emaciated, anemic person. Chili patient, antipsoric and antipsychotic remedy. ચલો, ગાઈડિંગમાં 4-5 સિમ્પટમ તમારે યાદ રાખવાના છે. rawness and soreness all over the body. Rawness and soreness, સૌથી પહેલું symptom. Then second symptom, great sympathy for suffering of others. Third symptom, paralysis of single parts, usually right-sided, with gradual decrease of muscular power, twitching and jerking of muscles. Fourth symptom, aggravation, general aggravation in clear fine weather, better in damp wet weather. Fifth symptoms, insanity after suppression of skin eruptions. Then stool passes better when standing. And last but not the least, that is, patient always says, I have never been well since that burn, means bad effects of burns and scars. Mind, mental ailments are from long-lasting grief, sorrow, fear, fright, sudden emotions. Patient has intense sympathy for the suffering of others, melancholy mood, very sad, hopeless, weeping mood, excessive anxiety, full of apprehension and despondency, weakness of memory and absence of mind, or insanity after suppression of skin eruptions. Ailments from long-lasting grief, sorrow, બરોબર, એ બધું આપણે માઇન્ડમાં કર્યું એની જ વસ્તુ લખવાની. બાકી બધા પર્ટિક્યુલર્સ તમારે વાંચી લેવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમને અગર કોસ્ટિકમમાંથી કોઈ પર્ટિક્યુલર પૂછવું હોય તો દેટ ઇઝ અ રેસ્પિરેટરી સિમ્પટમ. એનું કફના મોડાલિટી પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કફ ઇઝ એગ્રાવેટેડ ઓન એક્સપાયરેશન and ameliorated by drinking cold water. Menstruationમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, that is menses cease at night, flow only during day. Menses flow only during day.
બાકી બર્ન્સમાં તમને આ દવા થેરાપ્યુટિકમાં પૂછાઈ શકે. કેમોમિલા બેબી જ કરવાનું, બીજું કશું નહીં કરવાનું. Chamomilla baby is suited to those children who are newly born and during dentition the baby is very much hot and highly sorry, very irritable temperament. Underline karo, irritable temperament. Quite only when carried. Uncivilized baby. એટલે કે જે આપણા નોર્મલ નોર્મ્સ એન્ડ ફોર્મ્સ ને માનતા ન હોય, બરાબર, સોશિયલ નોર્મ્સ એન્ડ ફોર્મ્સ. મેન્ટલી ધ બેબી ઇઝ વેરી મચ ઇરિટેબલ, ફ્રેટફુલ, પીવી, સ્નેપીસ. બરાબર, સ્નેપીસની નીચે અંડરલાઈન કરો, સ્નેપીસ, તોછડું, સ્નેપીસ એટલે ક્રોસ, સ્પાઇટફુલ, અનસિવિલ, કેન નોટ રિટર્ન અ સિવિલ આન્સર. બરાબર છે, આપણે જે રીતે બધાને આન્સર આપીએ એવો આન્સર એમાં મિલા ન. Chamomilla child can be spotted amongst hundreds by his peculiar mentality. The baby is very much impatient, wants many things, but when offered, rejects all of them. Which is an important symptom. Wants many things, but when offered, rejects all of them. Mental symptoms are relieved by caring. બરાબર છે, આ એક important part છે. Child cannot bear anyone near him and cannot bear to be spoken to also. Underline karo, આ યાદ રાખવાનું. Cannot bear to anyone near him means ki aversion to approach, and cannot bear to be spoken to means aversion to being spoken to. Such children may also suffer from convulsion, fever and diarrhea, usually caused by anger. Anger ની નીચે underline. કોઈ પણ કમ્પ્લેન્ટ હશે કેમોમિલાની તો એ એંગર થી ચાલુ થશે, એલિમેન્ટ્સ ફ્રોમ એંગર. Diarrhea during dentition is greenish, hot, very offensive like rotten eggs. Rotten eggs ની નીચે underline. Very offensive like rotten eggs. બાકી બીજું બધું, one cheek is red and one cheek is red and hot and other is pale and cold. Right? Then chelidonium, liver. બરાબર, chelidonium liver કરવાનું. ઓર્ગન રેમેડી છે, પ્રૂવિંગ એટલું બધું નથી, ખાલી લીવરના સિમ્પટમ વધારે પ્રૂવ થયા છે. લીવરમાં બી એક જ સિમ્પટમ આઈડેન્ટિફાઈ કરે ચેલિડોનિયમને, ધેટ ઇઝ અ constant pain under the lower and inner angle of right scapula. Constant pain under the lower and inner angle of right scapula. બાકી બધા જોન્ડિસના સિમ્પટમ લખવાના. Yellow color of the skin, yellow face, બરોબર, nose yellow, cheeks yellow, forehead yellow, palms, hands બધું yellow થઈ જાય. બરોબર, sluggish liver થઈ જાય તો એને લીધે શું થાય તો કે ભાઈ ગેસ પ્રોડ્યુશન થશે. બરાબર છે, bitter taste in the mouth, nausea, vomiting બધા જોન્ડિસના સિમ્પટમ છે. મોડાલિટી ખાસ યાદ રાખવાની. Aggravation from motion and touch and amelioration by pressure. બાકી નીચે પછી બ્રાયોનિયા અને લાઇકોના ડિફરન્શિએશન છે એ જાતે વાંચી દેજો. બરોબર, બોલ્સ્ટન કોલિકમાં બી સેમ વસ્તુ આવશે, તમારે ખાલી એની જ વસ્તુ તમારે કોલિકના સ્વરૂપમાં બતાવવાની છે. બરોબર, પેઇન તો એનું જ આવશે. અને એમાં એક નીચે ગોલ્સ્ટોન કોલિકમાં લખ્યું છે પેશન્ટ વોન્ટ્સ વેરી હોટ ડ્રિંક્સ, એ એક અંડરલાઈન કરો, એ એનું 3 માર્ક સિમ્પટમ છે. પેશન્ટ વોન્ટ્સ વેરી મચ હોટ ડ્રિંક્સ. અને કોન્સ્ટિપેશન માં એક અંડરલાઈન કરો,
આ બધા વાયવાના ક્વેશ્ચન હોઈ શકે. સ્ટૂલ હાર્ડ રાઉન્ડ લાઈક અ બોલ લાઈક શીપ ડંગ સ્ટૂલ એ ચેલિડોનિયમ, પ્લમ્બમ, ઓપિયમ અને ક્લે કલર્ડ સ્ટૂલ સિકોટા. ઇપિલેપ્સી પૂછાય છે, બરોબર છે. સિકોટા ઇપિલેપ્સી પૂછાય છે. એક્સટેન્શનમાં સિકોટા નહીં પરંતુ ક્યુપ્રમ આવશે. ફ્લેક્સર ટેન્ડન્સમાં કોસ્ટિકમ, બરાબર. એક્સટેન્સર ટેન્ડન્સમાં આવશે ક્યુપ્રમ. સિકોટા વિરોસા suited to woman, બરોબર છે. ખાસ એમાં બહુ લાંબુ છે ઇપિલેપ્સીનો પાર્ટ. તો એમાં એક તો શું યાદ રાખવાનું, ડ્યુરિંગ કન્વલ્ઝન એક તો એના એલિમેન્ટ્સમાં એલિમેન્ટ્સ ફ્રોમ વોર્મ્સ અને ડેન્ટિશન, આ બે વસ્તુ યાદ રાખવાની. એલિમેન્ટ્સ ફ્રોમ વોર્મ્સ. પછી કન્વલ્ઝન, during convulsion the attack is violent, very frightful distortion of face, limbs or of the whole body. Patient loses consciousness, opisthotonos is a great general feature. Epileptic attack is renewed by slightest touch, noise or jar and motion. પછી epilepsy is associated with loss of consciousness. Jaws are locked with distortion of limbs and face beyond recognition. તમે ઓળખી ન શકો એવા ફેસ ને મરોડશે, limbs ને મરોડી દેશે. Attacks frequently at night at long interval. બાકી બધું ઇન્વિટ સમજાયું છે. કન્વલ્ઝન્સ extends from center to periphery, આ લખેલું હોવું જોઈએ તમારા. Convulsion extends from center to periphery. Convulsion spreads from above downward, that is opposite of Kipram. Between the convulsions, between the interim period of convulsions, patient is mild, gentle, placid and yielding. નક્સોમિકામ ઇરિટેબલ હોય, પરંતુ આ કેવો થઈ જાય, માઇલ્ડ, જેન્ટલ, પ્લેસિડ એન્ડ યીલ્ડિંગ. બસ આટલું કરવાનું. બાકી બીજું બધું જો આટલું યાદ રહી જાય, બીજું બધું પછી એડ ઓન કરી શકાય તમારે. પછી એના ગાઇડિંગ સિમ્ટમમાં એક યાદ રાખવાનું છે ફોર ક્લિનિકલ પર્પઝ, ઇક્ઝિમા વિથ નો ઇચિંગ and lemon colored crust. Eczema with no itching and lemon colored crust.